વહેલા જઈને વાતો ન કરવી. ઘણા તો જાણે કેમ લગ્નમાં ગયા હોય 4 વાગ્યામાં જઈ અને પે ચાલુ કરે તે છે 8 વાગ્યા સુધી વારો ના આવે તો નકરું બોલ કરે અને જ્યારે દોડવાનું આવે ત્યાં એનર્જી પતી ગઈ હોય. મૂંગા મોઢે તમે એકવાર એન્ટર થઈ ગયા છો પછી તમે ખાલી બોલવાનું બંધ રાખો. દોસ્ત, આ મૌનમાં જેટલી તાકાત છે ને એટલી કદાચ આ સંસારમાં બીજી કોઈ એક વસ્તુમાં તાકાત નથી. એવડી તાકાત મૌનમાં છે. એટલે તમે વહેલા જઈ અને વાતો ન કરો, એની જગ્યાએ તમે મૌન રહો, મૂંગા મરો. હા, ચૂપચાપ શાંતિથી અંદરથી પોઝિટિવ ઓકે કે દોડી જ જવાનું છે. આજે ફાઇનલ દોડી જવાનું છે. ખાલી સિક્કા મારીને ફટ જતું રહેવું છે. બસ આવી રીતના પોઝિટિવ અપ્રોચ રાખો અને મૂંગા રહ્યો. વાતો ન કરો. તારે કેટલામાં થાય છે તમે કેટલા દોડતા હતા એ બધું પછીની વાત છે, અત્યારે નથી ભાઈ. જેટલું બને એટલું શાંત રહ્યો, એકદમ બી સાયલન્ટ. હા, જ્યાં તમે બેસાડીને મજાથી બેસો. ઘણા લોકો એવું કહે છે કે ઠંડીથી થીજી જવા છે. તમને ઠંડી લાગતી તો તમારા હાથને ઘસો, ઓકે, હાથને માલિશ કરો, ઓકે, હાથને પગને ઘસો, પગના તળિયા ઘસો. આ નવરા બેઠા આ બધું કરવાની છૂટ થાય છે. બોલવાનું નહીં બને ત્યાં સુધી. દુનિયા શું કરે એમાં નહીં જવાનું. તમે પાસ થવા જાઓ છો કે નાપાસ થવા જાઓ છો, ઓકે, એ જોવાનું. તમારે પાસ થવું હોય તો તમારે મૌન રહેવાનું. જેટલા મૌન રહેશો એટલી તમારી તાકાત વધશે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.